અને આ બાજુ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। અહીંયા ફી વધારાને લઈ અને એબીવીપીના કાર્યકર્તાઓ આવ્યા હતા અને ફી વધારાનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો। 2500 રૂપિયાનો પ્રસ્તાવિત ફી વધારો છે અને એની વિચારણા ચાલી રહી છે અને એમાં મેનેજમેન્ટ કોર્સમાં આ પ્રસ્તાવિત ફી વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરી આ ફી વધારો પાછો ખેંચવા માટે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। बीसीए અને બીબીએ એટલે કે પ્રોફેશનલ કોર્સિસની અંદર જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ ના ભણી શકે એવી એક ફી વધારો કરવામાં આવ્યો હતો। 2500 જેવી ફી વધારો કરી અને 23% જેવો મોટા પ્રમાણમાં ફી વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે આ ફી વધારો ત્વરિત ધોરણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાછો ખેંચવામાં આવે। અને હવે બીબીએ, બીસીએ અને બીજા બધા કોર્सेस બીએસ થયા છે, એટલે કે 4 વર્ષના કોર્સ થયા છે। એ આવેદનો અમારે ઈસીમાં મૂકવા પડે, એટલે આવેદકોમાં જે કઈ રકમ હતી એ રકમ ખાલી ઈસીમાં મૂકવા આવી છે। હજી તો એફઆરસીમાં જશે, એફઆરસી જે કંઈ નક્કી કરશે એ પાછી ઈસીમાં મૂકશું। ફી વધારો અત્યારે કોઈ થયો નથી, કોઈ અમે